અને આ પાઠની અંદર આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસ વચ્ચેનો તફાવત જે છે એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે અને મેં એનો વિડીયો પણ તમને મોકલ્યો હતો. આપણે આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસનો કન્સેપ્ટ ક્લિયર કરવાનો છે અને એ કન્સેપ્ટ ક્લિયર થઈ જશે એટલે આખો પાઠ જે છે સમગ્ર પાઠ તમને બરોબર રીતે સમજાઈ જશે. બરાબર? તો હવે આપણે ડાયરેક્ટ બોર્ડ ઉપર જઈએ. આપણે બોર્ડ ઉપર વધુ સારી રીતે સમજવાનો પ્રયત્ન કરીએ. બરાબર? તો તમારી સામે બોર્ડ આવશે, જુઓ તમે બધા. બધાને બોર્ડ દેખાય છે? હા સર. હા સર, દેખાય. ઓકે જી. આપણે થોડુંક સેટ કરી લઈએ. વચ્ચે સ્ક્રીન સ્ટોપ થઈ જાય કે અવાજ ક્લિયર ન આવે તો તરત જ ધ્યાન દોરજો. બરાબર? એકદમ ક્લિયર દેખાય છે? હા સર. કહેજો મને હા સર. કે તો આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસ. બરાબર? બધાને વંચાય છે બોર્ડમાં? હા સર. હા સર. વિષયાંક છે આપણો આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસ. એ આપણો પાઠનું નામ છે. અહીંયા વિડિયો જે છે આખો તાસ રેકોર્ડ થઈ રહ્યો છે એટલે પોતાનો માઇક જે છે એ ઓફ રાખજો. ત્યાં સંભળાય છે મને, નહીં તો એને હું તાસમાંથી રિમૂવ કરી નાખીશ. મને કયો ને કેમ લિંક ખોલાય? ક્લિક કરો ને ખુલી જાય. પોતાનો અવાજ અહીંયા પીડીએફ કોણ છે? જો એનો અવાજ આવે છે આ છે કોણ? આપણે તાસનું રેકોર્ડ કરી રહ્યા છીએ એટલે પોતાનો અવાજ જે છે એ ઓફ રાખશું. તો આપણો આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસમાં પહેલો મુદ્દો જે છે આપણે આર્થિક વૃદ્ધિ નો અર્થ, એની વ્યાખ્યા, એને સમજવાનો પ્રયત્ન કરીએ. તો આ પાઠની અંદર બે શબ્દો તમને જોવા મળી રહ્યા છે. એક છે આર્થિક વૃદ્ધિ અને બીજું છે આર્થિક વિકાસ. તો તમને એવું લાગશે કે આ બંને શબ્દો સરખા છે, એવું લાગે છે કે બંને શબ્દો સરખા લાગે છે, વૃદ્ધિ અને વિકાસ. પણ બંને શબ્દો સરખા નથી. અર્થશાસ્ત્રમાં બંનેના અલગ અલગ અર્થ છે, સરખા નથી, યાદ રાખજો. વૃદ્ધિ અને વિકાસ એ બંને સરખા નથી. બરાબર? આર્થિક વૃદ્ધિ એ વધારાનો સંકેત છે. જો વૃદ્ધિ એટલે શું? વૃદ્ધિનો મતલબ શું થાય? તો વધારો. કોર્ટમાં યાદ રાખવું હોય તો યાદ રાખજો, વૃદ્ધિ કોઈ પણ શબ્દમાં વૃદ્ધિ શબ્દ વપરાતો હોય તો વૃદ્ધિ જે છે એ વધારાનો સંકેત, વધારો. ટૂંકમાં વૃદ્ધિ એટલે વધારો. બરાબર? સમજાણું આટલું? વૃદ્ધિ એટલે વધારો.
હાજી સર સ્ક્રીન નથી બોલો. દેખાતી. સર દેખાય જ છે. હા હવે દેખાય છે સર. ઓકે. વૃદ્ધિ એટલે વધારો, બરાબર. અને વિકાસ એટલે શું? તો પહેલે બે શબ્દોને આપણે પકડીએ. વિકાસ એટલે જે વૃદ્ધિ થઈ ને એના લીધે જે સુધારો થાય છે. વિકાસ એટલે શું? જો બંને શબ્દો ઘણા બધાને સરખા લાગતા હશે, વૃદ્ધિ અને વિકાસ ઘણા બધાને સરખા શબ્દ લાગે છે, બરાબર, પણ એ સરખા નથી, બંનેમાં ઘણો ભેદ છે. વૃદ્ધિ એટલે વધારો અને વિકાસ એટલે શું? તો જે વધારાને લીધે, મતલબ કે વૃદ્ધિના લીધે, વધારાના લીધે એટલે કે વૃદ્ધિના લીધે જે સુધારો થાય છે, વધારાને લીધે કે વૃદ્ધિના લીધે જે સુધારો થાય છે એ છે વિકાસ. સમજાય ગઈ વાત? હવે જો આ બે કીવર્ડ જે છે એને આપણે મગજમાં રાખીએ અને દરેક બાબતને સમજીએ તો ઇઝીલી તમને બધા સમજાઈ જશે. ખબર પડી બધાને? ફરીથી કહું, વૃદ્ધિ એટલે વધારો, વધારાનો સંકેત છે, અને વિકાસ એ સુધારાનો સંકેત છે. મતલબ કે વિકાસ ક્યારે થાય? વિકાસ ક્યારે થાય? વિકાસ ક્યારે થાય? તો વિકાસ જ્યારે ત્યારે વૃદ્ધિ થાય થાય ત્યારે. જ્યારે વૃદ્ધિ થતી વૃદ્ધિ થાય ત્યારે. હા, કારણ કે સુધારો તો જ થાય કે જ્યારે આગળ વધારો થયો હોય તો એ વધારાના લીધે સુધારો થાય, બરાબર. આ કીવર્ડ છે. હવે બરોબર રીતે એને સમજીએ, બરાબર. તો વૃદ્ધિ એટલે વધારો, એમ થાય કે વધારો એટલે શેમાં વધારો? હવે એ સમજીએ તો રાષ્ટ્રીય આવકમાં. શેમાં? રાષ્ટ્રીય આવક. શેમાં વધારો? તો રાષ્ટ્રીય આવકમાં વધારો તથા માથાદીઠ આવકમાં, બરાબર. રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવક, જો બે આવક છે. આ દેશની આવક છે. રાષ્ટ્રીય આવક એટલે સમગ્ર દેશની આવક. માથાદીઠ આવક એટલે માથાદીઠ આવક એટલે માથાદીઠ આવક એટલે શું? વ્યક્તિની આવક. વ્યક્તિની આવક. જો આ આખા દેશની આવક છે ને માથાદીઠ આવક એટલે એક વ્યક્તિની આવક. એની વ્યક્તિની, આ જો અહીંયા લખું છું વ્યક્તિની આવક, અને આ દેશની. આ બધી વસ્તુ તમારી નોટબુકમાં નોંધાય. જ્યારે આપણે ક્લાસની અંદર બેઠા હોઈએ અને કેમ નોંધ કરતા હોઈએ, એવી જ રીતે ઓનલાઈન તાસ હોય કે ઓફલાઈન તાસ હોય, કંઈક એમ લાગે કે આપણે વાંચવામાં એકદમ સરળ થઈ જાય તો આપણે અમુક વસ્તુ જે છે એ નોંધી લેવાય અને એવી આદત રખાય. જે હોશિયાર સ્ટુડન્ટ હોય ને એને વધારે ચિંતા હોય, પણ આપણે મોસ્ટલી કેવું કરતા હોઈએ છીએ ક્લાસની અંદર રૂબરૂમાં માત્ર સાંભળતા હોઈએ છીએ, ખાલી સાંભળતા હોઈએ છીએ, પ્રેક્ષક બનીને જોતા હોય, સાંભળતા હોય, બીજું કાંઈ ક્રિયા કરતા નથી, એટલે આપણને યાદ નથી રહેતું વધારે. ઘણા એવા હોય કે સાંભળે છે, સમજે છે અને નોંધ પણ કરે છે. સાંભળવું, સમજવું અને નોંધ કરતા જવું, અને એવો જે આવી લર્નિંગ જે લે છે, આવો અભ્યાસ જે કરે છે ને, તો એને લગભગ 50% એ તાસની અંદર સમજાઈ જાય છે. પછી તો માત્ર એને રિવિઝન કરવાનું હોય, વાંચવાનું હોય, બરાબર. એને કન્સેપ્ટ ક્લિયર થાય, વાંચે, સમજે, જુએ અને નોંધે અથવા લખે તો એને કન્સેપ્ટ ક્લિયર થાય, બરાબર. તો એવી આદત રખાય. તો રાષ્ટ્રીય આવક એટલે દેશની હોય અને માથાદીઠ આવક એટલે વ્યક્તિની હોય. તો વધારો શેમાં થાય છે? તો રાષ્ટ્રીય આવકમાં વધારો થાય છે અને માથાદીઠ આવકમાં વધારો થાય છે, જેને વૃદ્ધિ કહેવાય. અને આ ખાલી વૃદ્ધિ એ વધારો છે, પણ રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવકમાં બંનેમાં વધારો થતો હોય તો એના માટે શબ્દ શું બની ગયું? આર્થિક વૃદ્ધિ. શું બની ગયું? આર્થિક વૃદ્ધિ. વૃદ્ધિ, બરાબર. હવે આ આર્થિક વૃદ્ધિના લીધે સુધારો થયો. હવે જો પાછા કીવર્ડ ને પકડી તો સુધારો શેમાં થાય છે?
સુધારો શેમાં થાય છે? કોણ કહેશે? જેવી રીતે વધારો રાષ્ટ્રીય આવકમાં વધારો થાય છે અથવા માથાદીઠ આવકમાં વધારો થાય છે, તો સુધારો જે છે એ શેમાં થાય છે? અર્થતંત્રમાં. અર્થતંત્રમાં સુધારો થાય છે. વેરી ગુડ. હવે અર્થતંત્રમાં સુધારો ક્યારે થાય સમજો. અર્થતંત્ર એટલે આખો દેશ સુધરી રહ્યો છે, મતલબ એવું છે ને. અર્થતંત્રમાં સુધારો થઈ રહ્યો છે તો મતલબ એવો કે આપણા અર્થતંત્રમાં કઈ બાબતોમાં સુધારો થઈ રહ્યો છે? કે ઓલો અર્થતંત્રમાં સુધારો સાચું, પણ શેમાં સુધારો થઈ રહ્યો છે? એવું શેના લીધે આપણે કહીએ છીએ કે અર્થતંત્ર સુધરી રહ્યું છે? એવી કઈ બાબતોથી લાગે કે અર્થતંત્રમાં સુધારો થઈ રહ્યો છે? સુધારો દેખાતો નાણાકીય આવક વધે. નાણાકીય આવક વધે તો એ શેમાં આવી ગયું? જો આવકમાં વધારો થાય એટલે વૃદ્ધિ કહેવાય, યાદ રાખો. જો એ જ કન્સેપ્ટ છે, એમાં જ કન્ફ્યુઝન થાય છે. એમાં જ કન્ફ્યુઝન થાય છે. જો આવક અને ઉત્પાદન એમાં વધારો જે છે એ વૃદ્ધિ, યાદ રાખો. આવક અને ઉત્પાદન એ વૃદ્ધિ છે. આવકમાં વધારો થતો હોય, ઉત્પાદનમાં વધારો થતો હોય તો એ વૃદ્ધિ છે. તો કોઈકનો માઇક ઓફ રાખો, ઘોંઘાટ આવે છે, માઇક ઓફ રાખો. વિકાસ એટલે સુધારો આર્થિક વૃદ્ધિના લીધે સુધારો થાય છે. તો શેમાં? તો યાદ રાખો, જીવન ધોરણમાં. શેમાં સુધારો? શેમાં દેખાય? જીવન ધોરણમાં. જીવન ધોરણ. જીવન ધોરણ ઇંગ્લિશમાં આપણે શું કહીએ છીએ? લાઈફસ્ટાઈલ. હા, લાઈફસ્ટાઈલ. આપણી જે લાઈફસ્ટાઈલ છે, સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગ. શું? સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગ. જીવન ધોરણ. હા, એટલે આપણે કેવું જીવીએ છીએ, જીવન ધોરણ, આપણી લાઈફસ્ટાઈલ કઈ, બરાબર? લાઈફસ્ટાઈલ. આપણી લાઈફસ્ટાઈલ જે છે, આપણે જીવવાની પદ્ધતિ છે. આપણે જે જીવી રહ્યા છીએ, કઈ રીતના જીવી રહ્યા છીએ, કેવું જીવી રહ્યા છીએ, કેવું જીવી રહ્યા છીએ. મતલબ આપણે સુખી છીએ કે દુખી છીએ, એ આપણી શું છે? લાઈફસ્ટાઈલ છે કે નહીં? બધાને સમજાય છે કે નહીં? વેરી ગુડ. તો બધા જે છે પોતપોતાની લાઈફ જે છે અલગ અલગ રીતે જીવી રહ્યા છે ને. અને દરેકની લાઈફસ્ટાઈલ જે છે, દરેકનું જીવન ધોરણ જે છે એ અલગ અલગ છે કે નહીં? બરાબર? કોઈકની લાઈફસ્ટાઈલ હાઈફાઈ છે, મતલબ કોઈક બંગલામાં એનો રહેણાંક જે છે એ બંગલો છે, બરાબર? ફરવા માટે સરસ મજાની ગાડીઓ છે કે નહીં? અને ખાવા પીવાના ખોરાકની અંદર ઉપભોગ કરે છે. ને કોઈક એવો છે મધ્યમ વર્ગની કે જેની લાઈફસ્ટાઈલ હાઈ લાઈફસ્ટાઈલ કરતા થોડીક નીચી છે. અને ઘણા એવા છે કે જેને પૂરતા પ્રમાણમાં ખાવાનું પણ મળતું નથી. તો એમ કહી શકાય કે દરેકની લાઈફસ્ટાઈલ અલગ અલગ છે. પણ વિકાસની અંદર શું થાય છે? હવે તમને ખબર પડે છે, મગજમાં બેસે છે. ઘણા સમયથી તમે વિકાસ શબ્દ સાંભળ્યો હશે ને? વિકાસ થાય છે, વિકાસ થાય છે, શબ્દ સાંભળ્યું છે. પણ હવે આપણે મગજમાં એવું બેસે છે કે વિકાસ તો એને જ કહેવાય કે લોકોનો જીવન ધોરણ ઊંચું જતું હોય. કેવું જતું હોય? જીવન ધોરણ ઊંચું જતું, જીવન ધોરણ સુધરતો હોય, બધા હાઈ ફાઈ થતા હોય. કોઈ એવો ન હોય કે જેને પ્રાથમિક જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ પણ મળતી ન હોય, એવો કોઈ ન હોય. મતલબ કે એ જીવન ધોરણ તો જ ઊંચું આવે, જીવન ધોરણ તો જ સુધર્યો કહેવાય કે એ દેશની અંદર ગરીબી ઘટતી હોય, ગરીબ ન હોય, બેકાર ન હોય, લોકો વચ્ચે આવકમાં એટલો તફાવત ન હોય, ભૂખમરો ન હોય, બરાબર? ગરીબી ન હોય, બેરોજગારી ન હોય, આવકની અસમાનતા ન હોય, ભૂખમરાની સ્થિતિ ન હોય, તો એવા દેશના લોકોનું જીવન ધોરણ કેવું હશે? એવા દેશના લોકોનું જીવન ધોરણ કેવું હોય? ઊંચું હોય. તો અને જે દેશના લોકોનું જીવન ધોરણ ઊંચો જતો હોય,
લાઈફસ્ટાઈલ સુધરતી હોય એને શું કહેવાય? વિકાસશીલ હવે દેશ. સમજાય છે? વિકાસશીલ દેશ. એને કહેવાય વિકાસ. શું કહેવાય? આપણે કયો મુદ્દો વિકાસ. વિકાસ યાદ રાખજો, આપણો કન્સેપ્ટ છે વિકાસ. આપણે આર્થિક વૃદ્ધિ તો જોઈ, હવે વિકાસને જોઈ રહ્યા છીએ. હવે ઘણા બધાને કન્ફ્યુઝન થાય છે કે વિકાસના અર્થને નથી સમજી શકતા. તો એકદમ ઈઝી છે, મેં તમને સમજાવ્યું એ પ્રમાણે કે વિકાસ સાચા અર્થમાં વિકાસ તો કોને કહેવાય? બરાબર? કે લોકોના જીવન ધોરણમાં સુધારો થતો હોય, લોકોની લાઈફસ્ટાઈલ સુધરતી હોય, મતલબ કે ન ગરીબી હોય, ન બેકારી હોય, ન ભૂખમરાની સ્થિતિ હોય, બરાબર? આવક વચ્ચે તફાવતો ન રહેતા હોય, બધા સુખ સુવિધા ભોગવતા હોય, સુખ અને સમૃદ્ધિમાં વધારો થતો હોય. જો સુખ અને સમૃદ્ધિમાં વધારો થતો હોય તો કહી શકાય કે એ દેશના લોકોનું જીવન ધોરણ ઊંચું જઈ રહ્યું છે. અને લોકોનું જીવન ધોરણ ઊંચું જઈ રહ્યું છે મતલબ શું થઈ રહ્યું છે? વિકાસ. વિકાસ. વિકાસ થઈ રહ્યો છે. તો આ કન્સેપ્ટ તમને ક્લિયર થયા કે નથી? કયો મને. હા સર. આ એક પ્રસ્તાવના છે, પ્રસ્તાવના બાંધી છે. આપણે ડિટેલમાં તો જોશું, પણ તમને પૂર્વ ભૂમિકા સ્વરૂપે સમજાવ્યું છે કે જેથી આખો પાઠ તમને મગજમાં બેસી જાય. આથી જેથી આપણે આગળના મુદ્દા સમજશું ને તરત જ સમજાઈ જાય. હવે ફરીથી કહું છું, આર્થિક વૃદ્ધિ જે છે એ શેનો સંકેત છે? આર્થિક વૃદ્ધિ જે છે એ શેનો સંકેત છે? વધારાનો સંકેત છે. તો હવે આ સંકેત ઉપરથી તરત જ તમને આઈડિયા આવી જશે કે વધારો એટલે શેમાં વધારો? તો તરત જ તમને કહેશો કે રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવક. હા, વેરી ગુડ. રાષ્ટ્રીય આવકમાં વધારો થતો હોય, માથાદીઠ આવકમાં વધારો થતો હોય, બરાબર? હવે આ જો છે રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવકમાં વધારો થતો હોય તો આ બંને શેના ઉપર આધાર રાખે? હાલો કયો મને. આ રાષ્ટ્રીય આવક અને આ માથાદીઠ આવક બંને ક્યારે વધતી હોય? તો ઈ પણ કોઈક ઉપર આધાર રાખતી હોય તો જ રાષ્ટ્રીય આવક વધે, તો જ માથાદીઠ આવક વધે. રાષ્ટ્રીય આવક વધી રહી છે. તેના ઉપર ઉત્પાદન. વેરી ગુડ. હા, સરસ, ખૂબ જ સરસ. શું નામ છે બેટા તારું? કયો વર્ગ, કયો ધોરણ? જેઠપા કિરણ 12 બ. હા, વાહ, સરસ. ઉત્પાદન શું શેના ઉપર આધાર રાખે છે? આ બંને વસ્તુ શેના ઉપર આધાર રાખે? તો ઉત્પાદન. ઉત્પાદન. બરાબર? દેખાય છે બોર્ડમાં લખેલું દેખાય છે? હા સર. હા સર. તો રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવક ક્યારે વધતી હોય? તો ઉત્પાદન વધતું હોય. તો એને ટૂંક શબ્દમાં કહી શકીએ કે જો કોઈ દેશના ઉત્પાદનમાં વધારો થતો હોય ને તો પણ શું કહેવાય એને? વૃદ્ધિ. વૃદ્ધિ. અને ઉત્પાદન વધે તો મતલબ ઉત્પાદન વધે તો આપોઆપ રાષ્ટ્રીય આવક વધે. ને રાષ્ટ્રીય આવક વધે મતલબ માથાદીઠ આવકમાં વધે. વાસ્તવિક રાષ્ટ્રીય આવકમાં વધારો થાય અને માથાદીઠ આવકમાં પણ વધારો થાય એટલે વૃદ્ધિ છે. અને આ વસ્તુને લીધે હવે જો કોઈ દેશની રાષ્ટ્રીય આવક વધી રહી હોય, માથાદીઠ આવક વધી રહી હોય અને એના લીધે શું થતું હોય? જીવન ધોરણ ઓછું આવે. હા, પણ એ જીવન ધોરણ કોના ઉપર આધાર રાખે? તો રાષ્ટ્રીય આવક ઉપર આધાર રાખે. એટલે એવો ખ્યાલ આપણને મળ્યો કે વિકાસ જે છે એ કોના ઉપર આધારિત છે? જીવન ધોરણ. ના, વિકાસ એ કોના ઉપર આધાર રાખે છે? હું શું કહું છું? વિકાસ જે છે એટલે આર્થિક વિકાસ. વિકાસ મીન્સ આર્થિક વિકાસ કોના ઉપર આધાર રાખે છે? દેશની રાષ્ટ્રીય શેના ઉપર આધાર રાખે છે? વૃદ્ધિ. હા, રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવક એટલે કે વૃદ્ધિ ઉપર આધાર રાખે છે. તો હવે આપણે ખબર પડી કે આર્થિક વિકાસ જે છે આર્થિક વૃદ્ધિ વગર શક્ય નથી. છે શક્ય નથી. કારણ કે જો કોઈ દેશની રાષ્ટ્રીય આવક જ નહીં વધતી હોય, માથાદીઠ આવક પણ નહીં વધતી હોય, મતલબ કે ઉત્પાદન વધતું ન હોય તો લોકોનું જીવન ધોરણ સુધરવાનો નથી. કારણ કે રાષ્ટ્રીય આવક વધશે, માથાદીઠ આવક વધશે, લોકોની આવક વધે. માની લો કે આપણે એક્ઝામ્પલ લઈએ, આપણા પપ્પાની આવક વધે તો આપણે પેલા જેવું જીવન જીવતા હતા એના કરતા વધુ સારું જીવન જીવશું કે નહીં? હા. માની લો કે પપ્પાનો પગાર જે છે માની લો કે 15,000 માંથી 20,000 થાય છે. તો 15,000 પગાર હતો ત્યારે માની લો કે આપણે એટલી મોજ શોખની જરૂરિયાતો નતા સંતોષતા.
પરંતુ હવે 5,000 ની આવક વધી તો આવક વધવાને લીધે આપણી લાઈફસ્ટાઈલમાં શું થશે? સુધારો થશે કે નહીં? જીવન ધોરણ સુધરશે, આપણે વધુ બીજી કોઈ નવી સારી વસ્તુ ઉપભોગ કરતા થઈ જશું કે નહીં? એટલે કે આપણી લાઈફસ્ટાઈલ સુધરી રહી છે. તો રાષ્ટ્રીય આવક વધતી હોય કે માથાદીઠ આવક વધતી હોય કે ઉત્પાદનમાં વધારો થતો હોય તો યાદ રાખજો જીવન ધોરણ સુધરી રહ્યો છે, મતલબ એ જે તે દેશનો વિકાસ થઈ રહ્યો છે અને જે તે દેશના લોકોનો પણ વિકાસ થઈ રહ્યું છે. બરાબર, આ એક કન્સેપ્ટ છે. તો આ આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસનો જે પ્રશ્ન જે છે, ખાસ કરીને એ આર્થિક વિકાસ શબ્દ જે છે એ પ્રચલિત ક્યારે બન્યો? તો યાદ રાખજો કે જ્યારે બીજો વિશ્વ યુદ્ધ હતું, ઈસવીસન 1939 થી કરી અને ઈસવીસન 1944 ની અંદર જે બીજો વિશ્વ યુદ્ધ થયો, તો એ બીજા વિશ્વ યુદ્ધના ભયંકર અસરો જે છે વિશ્વના દેશો ઉપર થઈ. યાદ રાખજો, બીજા વિશ્વ યુદ્ધની અસર જે છે વિશ્વના દેશોનો અર્થતંત્ર જે છે એ પડી ભાંગ્યો. તો બધા દેશો જે છે એનું મુખ્ય ધ્યેય શું હતું? આ વિશ્વ યુદ્ધની અસર નીચે આવેલા દેશોનું મુખ્ય ધ્યેય શું રહ્યું? મુખ્ય ધ્યેય રહ્યું વિકાસ કરવાનું. શું ધ્યેય રહ્યું? વિકાસ કરવાનું ધ્યેય હતું. વિશ્વ યુદ્ધની અસરમાં આવેલા દેશોનો મુખ્ય ધ્યેય રહ્યું છે વિકાસ કરવું. ગમે તેમ કરીને શું કરવું? વિકાસ કરવું. અને એમાં ખાસ કરીને કેવા દેશોનું ધ્યેય જે છે વિકાસ કરવાનું રહ્યું છે? કેવા દેશોનું ધ્યેય વિકાસ કરવાનું રહ્યું છે? તો યાદ રાખજો, વિકાસમાન દેશો. જો તમારા માટે બહુ નવો શબ્દ આવ્યો, વિકાસમાન દેશો. કેવા દેશો? વિકાસમાન. હા, તો વિકાસમાન દેશો જે છે એ કોને કહેવાય? તો એના માટે તમારે કન્સેપ્ટ ક્લિયર કરાવવો પડશે. વિકાસમાન જો શબ્દ શું છે? વિકાસમાન. વિકાસમાન દેશ એટલે એવા દેશો કે જ્યાં વિકાસ થઈ ચૂક્યો નથી, વિકાસ કરવાનું છે. વિકાસમાન દેશો એટલે કેવા દેશો કે જ્યાં વિકાસ કરવાનું છે, વિકાસ થઈ ગયો નથી. દાખલા તરીકે ભારત. તો ભારત કેવો દેશ કહેવાય? વિકાસશીલ. વિકાસશીલ કયો. એનું બીજું નામ શું છે? વિકાસમાન નું બીજું નામ શું છે? વિકાસશીલ. બરાબર. જો આ બે પર્યાય શબ્દો છે, વિકાસમાન કયો કે વિકાસશીલ કયો, અથવા ત્રીજું નામ પણ છે એનો. જો આ બધા પર્યાય શબ્દો છે. વિકસતા કયો? ઘણાને કન્ફ્યુઝન આવે છે. વિકાસમાન રાષ્ટ્રો, વિકાસશીલ રાષ્ટ્રો અથવા વિકસતા રાષ્ટ્રો, આ એકબીજાના અથવામાં છે પર્યાય શબ્દો છે. વિકસતા એટલે જે દેશ વિકસી રહ્યો છે, જે દેશમાં વિકાસના કામો ચાલુ છે, એટલે કેવા દેશો? વિકાસશીલ દેશો. વિકાસશીલ દેશો કે વિકસતા દેશો કે વિકાસમાન રાષ્ટ્રો. દાખલા તરીકે ભારતમાં વિકાસના કામો ચાલુ છે, એટલે આવા દેશો એટલે કે જ્યાં વિકાસ ચાલુ હોય નું કામ, એટલે વિકાસ કાર્ય ચાલુ હોય. વિકાસ કાર્ય ચાલુ છે. બરાબર. જો અહીંયા ચાલુ છે, વિકાસ કાર્ય ચાલુ છે એટલે ડેવલપિંગ કન્ટ્રી કહેવાય ઇંગ્લિશમાં. ડેવલપિંગ કન્ટ્રી. ડેવલપિંગ ING. જો આ શબ્દની પાછળ શું લાગે છે? ING. ડેવલપિંગ કન્ટ્રી, ડેવલપ કરી રહ્યા છે. ડેવલપ થઈ નથી ગયા, ડેવલપ નથી, ડેવલપિંગ છે. શું છે? ડેવલપિંગ. એટલે કે જે દેશો વિકાસ કરી રહ્યા છે એવા દેશો એટલે વિકાસમાન કયો, વિકસતા કયો કે વિકાસશીલ કયો. પણ જે દેશો વિકાસ કરી લીધું હોય તો એવા દેશોને કેવા દેશો કહેશું? વિકસિત દેશ. વિકસિત દેશ.
હા તો અહીંયા ડેવલપિંગ આઈએનજી જગ્યાએ ઈડી લાગી ગયું, ડેવલપ ભૂતકાળ થઈ ગયું, જેને વિકાસ કરી લીધું કરી હોય લીધો છે. ઇંગ્લિશમાં કહેવાય, એને ઇંગ્લિશમાં કહેવાય ડેવલપ્ડ કન્ટ્રી. શું કહેવાય? ડેવલપ્ડ. ડેવલપ્ડ કન્ટ્રી. હા, ડેવલપ કન્ટ્રી, વિકસિત દેશો. કયા દેશો? વિકસિત દેશો. દાખલા તરીકે કેવા દેશો? તો અમેરિકા, જાપાન, જર્મની, ફ્રાન્સ, ઇટાલી, સ્પેન, ઓસ્ટ્રેલિયા, ઇંગ્લેન્ડ. તો આ દેશો એવા છે કે જેને વિકાસ કરી લીધું છે, વિકાસ કરી લીધું છે. જ્યારે ભારત, પાકિસ્તાન, ચીન, બાંગ્લાદેશ, અફઘાનિસ્તાન, એશિયા ખંડના મોટા ભાગના દેશો એવા દેશો છે, વિકાસમાન દેશો છે, વિકસતા દેશો છે અથવા વિકાસશીલ દેશો છે. તો આવા વિકાસમાન કે વિકસતા કે વિકાસશીલ દેશોનો મુખ્ય ધ્યેય જે છે એ શું રહ્યું છે? આવા દેશોનું મુખ્ય ધ્યેય શું રહ્યું છે? વિકાસ કરવાનો. વેરી ગુડ, વિકાસ કરવાનું. શું મુખ્ય ધ્યેય છે? વિકાસ કરવાનું. અને એટલા માટે વિકાસ કરવાનું, શા માટે વિકાસ કરવાનું ધ્યેય રાખ્યું છે? આવા વિકાસમાન દેશો જે છે, ભારત, પાકિસ્તાન, એક્ઝામ્પલ હું તમને કહું તો આવા દેશોમાં કયા આવે? ભારત, પાકિસ્તાન, બરાબર, એશિયાનો નકશો એમાં આવતા મોટા ભાગના બધા દેશો, ચીન, બરાબર, બાંગ્લાદેશ, બરાબર, શું આવે? અફઘાનિસ્તાન, ઈરાન, ઈરાક, બરાબર. તો આ દેશો જે છે એ વિકસતા દેશો છે. તો એનો મુખ્ય ધ્યેય શું રહ્યું છે? તો વિકાસ કરવાનું. તો શા માટે વિકાસ કરવાનું ધ્યેય રાખ્યું છે? કયો લો મને. શા માટે આવા દેશોનો મુખ્ય ધ્યેય, મુખ્ય એમ, મુખ્ય ગોલ જે છે વિકાસ કરવાનું રહ્યું છે? કયો. જીવન ધોરણમાં સુધારો થાય એટલા માટે. હા, જીવન ધોરણમાં સુધારો થાય એટલે કે વિકાસ. એ વિકાસ કરવાનો ધ્યેય શા માટે રાખ્યું છે? એવું શા માટે ધ્યેય રાખ્યું છે? તો સમજો બરાબર. કારણ કે આવા દેશોમાં શું છે? આર્થિક સમસ્યાઓ છે. આવા દેશોમાં શું છે? માથાદીઠ આવક ઓછી. આર્થિક સમસ્યાઓ છે. અહીંયા દેખાય છે. તો આવા દેશોનું મુખ્ય ધ્યેય વિકાસ કરવાનું રહ્યું છે. તો એના પાછળનું રીઝન શું છે? તો આવા દેશોમાં શું છે? આર્થિક સમસ્યાઓ છે. મતલબ ભારત, પાકિસ્તાન, અફઘાનિસ્તાન, બાંગ્લાદેશની અંદર શું છે? આર્થિક સમસ્યાઓ શું રહેલી છે? આર્થિક સમસ્યા. શબ્દો બરોબર રીતે ધ્યાન રાખવા પડશે, સમજવા પડશે. હવે અહીંયા આર્થિક સમસ્યાઓ આવા દેશોમાં, મતલબ વિકસતા દેશોમાં, વિકાસશીલ દેશોમાં કે વિકાસમાન દેશોની અંદર શું રહેલી છે? આર્થિક સમસ્યાઓ રહેલી છે. એટલે આવા દેશોનું ધ્યેય જે છે એ શું રહ્યું છે? વિકાસ કરવાનું છે. તો આર્થિક સમસ્યાઓ કઈ? ચાલો મને કહેતા હો ક્રમશર. આવી આર્થિક સમસ્યાઓ કઈ રહેલી છે કે જે લોકોનું ગોલ જે છે, જે લોકોનું એમ જે છે વિકાસ કરવાનું છે? આર્થિક સમસ્યાઓ કઈ છે? ગરીબી, બેકારી. હા, વેરી ગુડ, સરસ. બરાબર. તો ગરીબી છે આવા દેશોની અંદર, બેકારી છે, પછી આવકમાં ઘણા બધા તફાવત છે, બરાબર. એટલે આવકની અસમાનતા. આવકમાં તફાવત એટલે આવકની અસમાનતા છે. પછી ભૂખમરો છે, વગેરે વગેરે, બરાબર. તો ખાસ અને વસ્તી વૃદ્ધિ છે. ખાસ કરીને સમસ્યાઓ જો ગરીબી અને બેકારી બહુ જ મોટી સમસ્યાઓ છે. ગરીબી અને બેકારી જે છે ભયંકર ગંભીર સમસ્યાઓ કહી શકાય છે. અને વસ્તીમાં થતો વધારો, આ ત્રણ સમસ્યાઓ એવી છે કે જે ખૂબ ગંભીર છે. તો આ સમસ્યાઓથી બહાર થવા માટે, આ સમસ્યાઓમાંથી મુક્તિ મેળવવા માટે આવા વિકાસશીલ રાષ્ટ્રો કે વિકાસમાન રાષ્ટ્રો જે છે ત્યાં વિકાસના કામો ચાલુ કર્યા, વિકાસ કરવાનું ચાલુ કર્યું. દાખલા તરીકે આપણું ભારત, બરાબર. તો ભારત પણ આ બધી સમસ્યાઓને દૂર કરવા માટે મથી રહ્યું છે, બરાબર. ગરીબી દૂર કરવા માટે મથી રહ્યું છે. બેરોજગારી, આર્થિક આવકની અસમાનતા, ભૂખમરો, બરાબર, વસ્તી વધારા ને અટકાવવા માટેના આવા બધાના પ્રયાસો જે છે સતત કરી રહ્યું છે. અને ખાસ રીઝન શું? તો એ દેશના લોકોનું જીવન ધોરણ સુધરે, વધુમાં વધુ લોકો સુખી થાય,
સુખ સુવિધામાં વધારો થાય એવા ને એવા પ્રયાસો કરી રહ્યો છે આપણો ભારત દેશ, બરાબર. તો આવા વિકસતા દેશો પણ એની અંદર આવી ગંભીર સમસ્યાઓ હોય છે અને એ ગંભીર સમસ્યાઓને દૂર કરવા માટે આવા દેશો આર્થિક વિકાસ કરી રહ્યા છે. એટલે આર્થિક વિકાસ અને આર્થિક વૃદ્ધિ જે છે ત્યારથી આ શબ્દો પ્રચલિત બન્યા. ક્યારથી? કે જ્યારે બીજા વિશ્વ યુદ્ધના પરિણામો આયા, વિશ્વના દેશોની સમક્ષ બીજા દેશના પરિણામો આયા, ત્યારે આ વિકાસ અને વૃદ્ધિ શબ્દ જે છે ખૂબ પ્રચલિત હતો. અને પછી જે છે થોડાક સમય સુધી આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસને સરખા શબ્દ માનતા હતા મોટાભાગના દેશો, પરંતુ આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસ સરખા શબ્દ નથી, બરાબર. એટલે આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસ શું છે એ આપણે સમજ્યા. હવે એની વ્યાખ્યા જોઈએ. જો આર્થિક વૃદ્ધિની વ્યાખ્યા તમારે યાદ રાખવાની, વ્યાખ્યા પૂછે ને આર્થિક વૃદ્ધિની વ્યાખ્યા સાવ સિમ્પલ છે. જો આપણે અર્થ સમજ્યા એટલે વ્યાખ્યા ઈઝી આવડી જશે. સાવ સિમ્પલ છે. આર્થિક વૃદ્ધિની પહેલી જ વ્યાખ્યા શું છે? તો આર્થિક વૃદ્ધિ એટલે શું? તો આર્થિક વૃદ્ધિ એટલે રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર. સાવ સિમ્પલ. જો આર્થિક વૃદ્ધિ એટલે આર્થિક વૃદ્ધિ પહેલી આર્થિક વૃદ્ધિની વ્યાખ્યા શું છે? તો આર્થિક વૃદ્ધિ એટલે શું? રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર, બરાબર. સાવ સિમ્પલ. રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર મતલબ જો જે તે દેશની રાષ્ટ્રીય આવકમાં વધારો થઈ રહ્યો હોય તો એને શું કહી શકાય? ઇન શોર્ટ, જો સાવ શોર્ટમાં છે, સાવ સિમ્પલ છે, યાદ રહી જાય એવી છે કે નહીં? બધા સાંભળો છો મારો અવાજ? હા સર. સાવ સિમ્પલ છે. જો આપણે અર્થ આગળ સમજ્યા ને કે આર્થિક વૃદ્ધિનો અર્થ આપણે સમજ્યા, તો એમાં આપણે જોયું હતું રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર અને માથાદીઠ આવકમાં વધારો, બરાબર. મને આ બંને વસ્તુ જે છે ઉત્પાદનના વધારા ને લીધે થાય છે. આમાં શું? સાવ શોર્ટકટ. આર્થિક વૃદ્ધિ એટલે રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર. શું? રાષ્ટ્રીય આવક. આટલું જવાબ શું છે? રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર. અને આ વ્યાખ્યા કોણે આપેલી છે? તો એનું નામ લખવાનું, હેન્સન. શું એનું નામ? કારણ કે વ્યાખ્યા હોય ને એ કોઈક અર્થશાસ્ત્રી આપેલી હોય, તો આ વ્યાખ્યા કોણે આપેલી છે? હેન્સને આપેલી છે. સાવ સિમ્પલ છે. આર્થિક વૃદ્ધિ એટલે રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર. હવે એને જો ડિટેલમાં આપણે થોડુંક લાંબી રીતે કેવું હોય તો ચીજ વસ્તુઓ અને સેવાઓના કુલ ઉત્પાદનમાં થતો વધારો, બરાબર. બીજા અર્થમાં કહીએ તો ચીજ વસ્તુઓ અને સેવાઓ, બરાબર. જો શેમાં વધારો થાય છે? ચીજ વસ્તુઓ અને સેવાઓના કુલ ઉત્પાદનમાં વધારો થાય. કુલ ઉત્પાદનમાં થતો વધારો. જો આ બંનેમાંથી કોઈ એક અર્થ યાદ રાખો. હેન્સને વ્યાખ્યા આપેલી છે આર્થિક વૃદ્ધિ એટલે રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર, બરાબર. તો મતલબ એવો થયો બીજા અર્થમાં કે ચીજ વસ્તુઓ અને સેવાઓ, આ ચીજ વસ્તુઓ હોય ને કા સેવા હોય, એનો ઉત્પાદનમાં થતો વધારો. જો મેં તમને કીધું હતું ને કે રાષ્ટ્રીય આવક જે છે એ શેના લીધે વધે છે? હમણાં જ આપણે સમજ્યા હતા કે રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવક શેના લીધે વધે? ઉત્પાદનમાં થતા વધારાને લીધે વધે. ઉત્પાદનમાં થતા વધારાના કારણે. હા, વેરી ગુડ. તો ચીજ વસ્તુઓ અને સેવાનો કુલ ઉત્પાદનમાં થતો વધારો એટલે શું કહેવાય? રાષ્ટ્રીય આવક, આર્થિક વૃદ્ધિ. સિમ્પલ છે, યાદ રહી જાય એવું છે કે નહીં? કયો? બિલકુલ ઈઝી છે. વેરી ગુડ. તો હવે બીજી વ્યાખ્યા શું છે એ તમારે યાદ રાખવું હોય તો યાદ રાખી શકો છો, નહીં તો આ વ્યાખ્યા જે છે ને યાદ રાખવામાં સિમ્પલ રહેશે, બરાબર. બીજી વ્યાખ્યા છે કે પ્રજાને વધુ ને વધુ વૈવિધ્યપૂર્ણ ચીજ વસ્તુનો પુરવઠો પૂરો પાડવાનો દેશની શક્તિમાં થતો વધારો. જો આ થોડુંક અમુક અલગ શબ્દો છે કે જો આખા દેશની પ્રજા જે છે, સમગ્ર દેશના લોકો જે છે એ દેશની પ્રજાને વધુમાં વધુ સારામાં સારી વસ્તુ આપણે પ્રોવાઈડ કરી શકીએ. વધુમાં વધુ વૈવિધ્યપૂર્ણ ચીજ વસ્તુઓ એટલે અલગ અલગ વેરાયટી વાળી વસ્તુઓ આ દેશ જે છે એ પબ્લિકને આપી શકે.
અલગ અલગ ટાઈપની ચીજ વસ્તુઓનું ઉત્પાદન કરી શકે. મતલબ કોઈ પણ દેશ પ્રજા માટે નવી નવી ચીજ વસ્તુઓ, વિવિધતા ભરી ચીજ વસ્તુઓનું ઉત્પાદન કરી શકે, પ્રોવાઈડ કરી શકે એવી દેશની શક્તિમાં જો વધારો થતો હોય તો પણ કહી શકાય કે તે દેશમાં શું થઈ રહ્યું છે? આર્થિક વૃદ્ધિ. જો વૃદ્ધિ જે છે એટલે ઉત્પાદન સાથે સંબંધ ધરાવે છે. જો અલગ અલગ વિવિધતા વાળી વૈવિધ્ય ભરી ચીજ વસ્તુઓના ઉત્પાદનમાં વધારો થાય છે તો એ આખું ઉત્પાદન જ છે. જો ચીજ વસ્તુઓ અને સેવાઓના ઉત્પાદનમાં પણ આ બીજા અર્થમાં શું કહ્યું છે કે પ્રજાને વધુ વિવિધતા પર વેરાયટી વાળી વસ્તુઓ પ્રોવાઈડ કરી શકાય એવી દેશની શક્તિમાં જો વધારો થતો હોય તો તે પણ આર્થિક વૃદ્ધિ કહેવાય છે. અને આ વ્યાખ્યા જે છે, બીજી વ્યાખ્યા સાયમન કુઝનેટે આપેલી છે. બરાબર? તો અહીં આપણો આ તાસ જે છે એ પૂરો કરીએ છીએ. મુખ્ય બે કન્સેપ્ટ આપણે આર્થિક વિકાસનો અર્થ પણ સમજ્યા, પણ કન્સેપ્ટ આપણે ક્લિયર કરી આપ્યા કે કોઈ પણ દેશ જે છે એ દેશની અંદર આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસ, બરાબર, એ બંને જરૂરી છે. ખાસ કરીને આર્થિક વૃદ્ધિ જે છે એ ઉત્પાદન સાથે સંબંધ ધરાવે છે. એમ કહેવાય કે ઉત્પાદન સાથે સંબંધ ધરાવે છે એટલે આર્થિક વૃદ્ધિ એ વધારો છે. તો યાદ રાખવાનું, આર્થિક વૃદ્ધિ એ વધારો છે. તો શેમાં વધારો? રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવકમાં વધારો છે. અને આ રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવક શેના લીધે વધે છે? તો ઉત્પાદનમાં વધારો થતો હોય તો રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવકમાં વધારો થાય છે. અને વિકાસ જે છે એ સુધારાનો સંકેત છે. બરાબર? વિકાસ એ સુધારો છે. તો સુધારો શેમાં સુધારો થાય છે? તો લાઈફસ્ટાઈલમાં સુધારો થાય છે, લોકોના જીવન ધોરણમાં સુધારો થાય છે. અને લોકોના જીવન ધોરણમાં ત્યારે સુધારો થાય કે જ્યારે રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવક વધતી હોય તો જીવન ધોરણમાં સુધારો થાય. તો મતલબ વિકાસ જે છે એ વૃદ્ધિ ઉપર આધાર રાખે છે. વૃદ્ધિ વગર વિકાસ શક્ય નથી. તો અહીં આપણો આ તાસ જે છે પૂરો કરીએ છીએ. મેઇન સ્ક્રીન ઉપર આપણે આવી જઈએ. બરાબર? તો આઈ હોપ કે તમને આ મુદ્દો બરોબર રીતે સમજાનો હશે. ચોપડીમાં અથવા જે પીડીએફ મોકલી છે એમાં તમે વધુ વાંચન કરી સમજીને સારી રીતે તમે તૈયાર કરી શકો છો. આવતીકાલે આપણે આર્થિક વિકાસ જે છે, સ્પેશિયલ આર્થિક વિકાસ નો જે મુદ્દો જે છે એને આપણે ડિટેલથી સમજશું.